જૂનાગઢ હિન્દુ હિત રક્ષક મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં સરદાર બાગથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદન આપ્યું। જૂનાગઢ હિન્દુ હિત રક્ષક મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં સરદાર બાગથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી એક આવેદન આપવામાં આવ્યું। આવેદનમાં કલેક્ટરને રજૂઆત કરી કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો વિશે હિન્દુ હિત રક્ષક મંચ ગંભીર ચિંતા વ્યક્ત કરે છે, જેમાં બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યો પછી હિન્દુઓ પર અત્યાચારોમાં ભારે વધારો થયો છે। હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવી રહી છે। જૂનાગઢને ઓળખ આપવાની જરૂર નથી। જે હોય એ સત્ય કહેવાનું, જે હોય એ સચોટ કહેવાનું, અસત્ય હોય તો માફી પણ માંગવાની તૈયારી રાખું છું, પણ સત્ય હોય તો બે ધડક છાતીએ બેસીને કહીને કે તું દુષ્ટ છે અને તારો વિનાશ કરીશ, આ પણ હિંમત રાખીએ છીએ। એટલે જે કાંઈ વાત કરીશ સત્ય જ કરીશ। સાહેબ, આ પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય, આનો જન્મ જો થયો હોય તો એ ભારતના કોખથી થયો છે। એ બે દેશોએ ભૂલવું ન જોઈએ। ભારતના કોખમાંથી આ બે દેશોના જન્મ થયા છે અને જ્યારે ભારત એની માતા બને છે ત્યારે માં જો સરખારીઓ તો વાલ પણ કરે છે, પણ જો બગડવાના કામ કરો તો ઝાપડ ખેંચવામાં જરાય કચાશ રાખવો નથી કે દીકરો બગડી રહ્યો છે ને કાન નીચે બે લગાવવી પડશે। અને આપણી કમતરતા છે સાહેબ કે આપણે આ સેક્યુલરવાદની વાતો કરીએ, બે કાનના નીચે લગાવ્યા આપણા ખાલી ટેણિયા ભેગા કરી લ્યો ને તોય ક્યાં જઈ જશે કઈ ખબર નહીં પડે। જાગવું પડશે। કરડવાનું ના કરો, કઈ વાંધો નહીં, પણ ભાડા તો મારો ખાવ, નમાલા તો ન ખાવ। ખાના ચોકથી જવાહર રોડ સુધી પૂગી ગયા, જરાક સફાયો, જરાક વિચાર કરો ક્યાં સુતા છો તમે। બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે ને દૂર નથી। મને થોડુંક દુઃખ થાય છે કે જ્યારે આ અત્યાચારની વાત આવી ત્યારે આટલા જ બધા લોકો અહીંયા ફક્ત છે। રોજી રોટી મળી રહેશે, પણ રોજી રોટી સુરક્ષિત રહેવાની વ્યવસ્થા પહેલા કરવી જોઈએ। એના માટે જાગવું પડશે અને ભૂખડા મારવા જ પડશે, એટલું યાદ રાખજો। યુપીની હાલત શું હતી તમને તો ખબર નહીં હોય। જૂનાગઢમાં આપણે બધા મોજ મજા કરતા હઈશું, પણ યુપીમાં જ્યારે યોગી સરકાર નહોતી ત્યારે હિન્દુ પરિવારોની મા બાપના સામે દીકરીઓને ઉપાડી જતા ભાઈચારા વાળા। આ સત્ય ઘટનાઓ કહી રહ્યો છું। યોગીજી આવ્યા પછી એ થમી ગયું। એક સનાતની આવે ત્યારે મુસ્લિમ પણ સુરક્ષિત છે અને હિન્દુ પણ સુરક્ષિત છે, આ યાદ રાખવું જોઈએ। અને મને તો આજે વિચાર આવે છે કે આ સેક્યુલરવાદ વાળા ગયા ક્યાં? પાર્લામેન્ટમાં રાડું પાડતા હોય રાહુલ અને બધા સેક્યુલર ક્યાં ગયા? આજે બાંગ્લાદેશમાં અમારા માતાઓ બહેનો ઉપર બલાત્કાર થઈ રહ્યા છે। આજ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, અમારા દેવી દેવતાઓ ઉપર પ્રહાર થઈ રહ્યા છે। કેમ ચૂપ છો? કેમ યુએન ચૂપ છે? કેમ અમેરિકા ચૂપ છે? અત્યારે ક્યાં તમારો સેક્યુલરવાદ ગયો? અત્યારે કેમ કોઈ યુએનમાં અવાજ નથી ઉઠતો? સમજવું પડશે। નરેન્દ્ર મોદી સાહેબ આજે વિશ્વમાં જે ફલક ઉપર ભારતને લઈ રહ્યા છે એની અદેખાઈના લીધે આ બધું થઈ રહ્યું છે। આપણે જાગશું, આપણે બોલશું તો થશે। એક વાત યાદ રાખો, તમે કાનના નીચે ન મારી શકો ને તો બોલવાની તો હિંમત રાખો। બોલતા જાઓ તો લોકોને ખબર પડશે। બોલવું જ પડશે, બોલ્યા વગર નહીં ચાલે। અને આટલી વ્યસ્તતા હોવા છતાં કથામાં ભૂતનાથ મંદિરથી કથા થઈ રહી છે, તો પણ એમાંથી એટલા વ્યસ્ત સમયમાંથી જો હું અત્યારે સમય કાઢીને અહીંયા આવી શકું। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।